મમાયા જગી કૃષ્ણ કનૈયા કી अपने अपने गुरुदेव की रामजी महाराज की अरे हिमालय बाबा ना नाम ઉપર 1100 રૂપિયાની ભેટ મળે છે તો ફરીવાર એવા બાબા હિમાલય બાબાને યાદ કરીએ 1100 રૂપિયા હિમાલય બાબાના નામ ઉપર બોલ હિમાલય બાબાની અને એવા વિઠ્ઠલમાના નામ ઉપર 1100 રૂપિયાની ભેટ मां भगवती विठ्ठलमाना नाम ઉપર મળે છે બોલ વિઠ્ઠલ માત કી તકલીફ તો જો આપણે તો એક સારી લુગડાની જોડ મળી જાય તૈયાર એટલે આપણે રેડી થઈને કમ્પ્લીટ જાનિયા થઈ જાય અને 54,000 કોઈ વગર બાહાય છે કોઈ આમ જો અને આથી જય બોલવામાં આવે એટલા બધા બેનો છે ભગવાન જાણે હું રાંધલ ઘોડો ખૂંદી ગયો એકે જય જ નથી બોલતા આ આટાને જઈ નહીં બોલો હવારે લગ્ન કીધું બોલશો હે આને તમને ખબર ન હોય તો કહી દઉં હમણાં જ તમને ખબર છે ને ક્યાંય 48,000 આ મુઈસુવાળા ભેગા નહોતા થયા તમે થયા અને દેશમાં ડંકો વિદેશમાં ડંકો લાગ્યો એ માતાઓ તમારી ઉપરથી છે એટલે ભગવાનને કનૈયો બધાને હરખો વાલો હોય પણ કનૈયાને વધારે વાલો હોય તો એ ગોપીઓ છે અને ગોપીઓ તરફથી જઈનાથ ન થાય તો ભગવાન આવે નહીં એટલે પૂરા ભાવથી બહેનોને પણ વિનંતી છે કે અંતરના નાદથી પૂરી તાકાતથી અને પૂરા ભાવથી જય બોલવાની છે અને હવે પછી અહીંથી જય બોલાવો અને જય તાકાતવાળી ન બોલે ખાસ કરીને બહેનોને કહું તાકાતવાળી જય ન બોલે એને બાજુવાળા ના હમ બાજુમાં હાહુ બેઠા હોય તો બોલજો નકર કે મેળ પડી જાય વયા જાય તો હરી વાત બોલ કૃષ્ણ કનૈયા લાલ કી गिरिराज धरण की अपने अपने गुरुदेव की विठ्ठल की रामजी महाराज की ममई मात की गौ मात की गणवरी मात की ई नो હોય કાકા ગણવરી માતાની જય હોય છોટી પૈયા હા પણ ખરેખર હંસમુખો હિતારુઓને સમજનો સમાજ મળ્યો છે અને નગીસાના ગામમાં આવીએ એટલે ખોટા પંપ નથી મારતા પણ મામાની ઘેર આવ્યા હોય એવું લાગે અને એમાં પીઠિયા પરિવારનું આંગણું અને ખરેખર તો વરાજો ભાગ્યશાળી કહેવાય કે જેના લગ્નમાં રામદેવજી મહારાજ આવ્યા હોય કૃષ્ણ કનૈયા આવ્યા હોય થોડી વારમાં ગોપીજનો આવશે અને લોટી ઉત્સવને આવી જાન જ્યાં જાડેરી જોડતી હોય અને એમાં કૃષ્ણલીલા કાનગોપીનું આયોજન હોય તો વધારે વાર નહીં લગાડતા જેની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ એ કૃષ્ણલીલા કાનગોપીની શરૂઆત અમારે ભગવાન કૃષ્ણ કનૈયાને વિનંતી કરીએ કે સરસ મજાની સુરીલી અને ભક્તિમય બની જવાય કેમ કે આજનો આનંદ કંઈક એવો છે એટલે અમારું આ રાધા કીર્તન મંડળ મધુરી બજાવે ધન્ય ભાગ આહિર ગુણ અરે ધન્ય ધન્ય ભાગ આહિર ગુણ
માનડો જણાવે છે ઠાકર રોકડા રૂપિયાનો આજ તો કાંઈ નહીં પણ દિવાળીએ ખાલી મગજમાં એટલું સુધારી દે કે લહણના 12,000 થાય એમ છે તો એમ થાય કે લહણ વાવી દઉં જેથી 8,000 જીરું ના થાય એમ તેથી વિચાર આપજે કે જીરું વાવી દઉં અને ડુંગળીમાં કપાય એમ તેથી એમ વિચાર આપી દે કે ડુંગળી ન વાવતો એટલે તારા બધા ગુણ આવી ગયા એટલે કે છે
કહી દો તો. અમારા ઘોર ખતરિયા પરિવાર જો સામે બેઠા અમારા લખનભાઈ જો કે અમારે હવે ભાઈનો સંબંધ નથી પણ એક અંદરથી બેના હાથમાં એવા બધાને મળી ગયા નવી દણાનું નામ આવે એટલે અમને એમ થાય કે હવે અમે ઠેકાણે જઈએ એમ એવું હવે આ પીઠિયા પરિવારને આમને આ ધક્કા લીલા કીધું કે સાલો એટલે આ શું ધક્કા લીલા ધક્કાની ક્યાં કરો આખરી ઢબો ઢાસ થઈ જાય સ્ટીરિયાની વિશે હોહરો કરકાવી દે એ સુખા હા પણ તને તકલીફ શું થઈ તકલીફ એટલે ભગવાન આ તમારા આ ઘાયા ખવા લાવી આયા અમે કેમ કેમ એટલે શું થયું તને એમને આમ મન પડે ત્યાં ગામે ગામ તમે ઘાયા કરી દો એટલે હું અમારી માઈનો અમે લોન ઉપર આવ્યા પેલા અમારા હપ્તા બાકી છે એવું ના હોય તો એમ ઘાયા કેમ કરે તમારે અરે સુખા તને થયું શું ખાવાની વાત જવા દે તમારે રમવું હોય તો રમો નકર એક બેન ત્રણ આપણે સવારે ગાડામાં બેસી જવાનું લાન જોડે એમાં આ જાન જાય એમાં આજ આવવાનો જ નથી ભગવાન આવી રીતે ઘાયા કરો ટકો કેટલે તો અઢી અટકાશે એમાં બે ત્રણ ભાગી નાખો અડધો વધે એ સુખા હા એટલે તને તકલીફ શું પડી તકલીફમાં તો અહીંથી ભાંગો ટાંગી ગયો એલા શું થયું એ ભાંગો ટાંગી ગયો સમજતે નહીં એ કોઈ વાત નહીં અરે સુખા એને ભાંગો ટાંગી ગયો એમ ના કહેવાય તો શું કહેવાય અમારા આ બાજુ બધા એને ટાંગો ભાંગી ગયો એમ બોલે તમારી ભૂલ થાય ભગવાન આમાં નગીસાણામાં કોક છે ને મારી હરદર વટાઈ ગઈ હા એલા શું વળી હું જેટલી વાર તમારું નામ લીધું હા હા પાછો જ પડ્યો હમણાં રાજકોટ યાદ કર્યા હતા એકવાર એલા કેમ વળી ઓડીના શોરૂમ પાસે કેમ સુખા એ વાતમાં નહોતું ઓછા બજેટમાં પછી સાનું અમારે થોડું કહેવાનું હોય આ પીઠિયા એક તો પાકા બહુ છે એમાં આ ઘરધણીનું આંગણું એટલે ભગવાન આ આવ્યા પછી ખબર પડી એલા ઘરની ઢોરની શું જોઈએ ખાડ જોઈએ ને દુકાન ઘરની તેલ જોઈએ ને માંડવી હારી પર થઈ ગઈ એમાં ભજીયા બનાવવા હોય તો સજાય ઘરના ઘઉં ઘરના મસાલો નાખવો હોય ધાણા ઘરના આને કઈ જાવું જ ન પડે મંદી આટો લઈ લઈને પાછી વહી જાય પીઠિયાને થોડી નડે એ સુખા હા એટલે શું કેતો તો અને હવે તો એક મેઇન વસ્તુ મુદ્દો તો ભૂલાય જાય ભગવાન એલા શું વળી આ બધામાં મંદી આવે તો પહેલી તારીખે પગાર તો રોકડો જ આવે પ્રિન્સિપાલનો એમાં તો કોઈ દી માઠું આવે નહીં આ પીઠિયાઓને કોઈ ચાલ્યું ના ગરમી નથી ભગવાન ગમે તે કરશે એક વર્ષી મંદી મોકલે ફરતી કરશે થોડી આવે એ ભગવાન હા સુખા આવું ખરો પણ આ પછી કઈ ઘાયો નહીં કરો ને ક્યારેય નહીં એનું કારણ આજ આવવું પડશે કેમ કે આજે છે ને બપોરે 3 વાગ્યાનો આયોજનમાં હતો એલા શું વળી આ નક્કી કરીને નીકળો હું કોઈ નગીસાણા ગામ અને મારી પીઠિયા પરિવાર બરાબર છે અને એને આમને કાનકોપી કરવી નહીં હોય ને આની પહેલા એવો તો એ ખબર પડી કે અહીંયા હાથી કાનકોપી નહીં આવે એલા તો વળી અહીંયા બધી ડિજિટલ આ બધા સોશિયલ મીડિયાનો જમાનો છે આમ સમજી આ એલા શું ડિજિટલ આ બધા ઝડપી જમાનામાં જીવે ઈ મથુરામાંથી ઈ ગમે ઈ ગોપીઓ લઈને આવતા રાસ રમી જતા હાલી જતો બરાબર છે આજે એકે ગોપીઓ નહીં આવે એલા તો સુખા આજ બધી ડિજિટલ ગોપીઓ આવે છે કમ એલા શું તારી ડિજિટલ આજ બધી ગોપીઓ આવે જો દીવનું નામ લીધું તો આમાં આમ ભગવાન ભૂરા ભૂરા વાર ભૂરી ભૂરી આંખો હા હા અને દીવની ગોપીઓ ગુજરાતી હિન્દીમાં તો ઈ કઈ કીર્તન નહીં બોલે એલા તો ઈ ભજન કીર્તન સત્સંગ જે કાંઈ કરવો એ પ્યોર ઇંગ્લિશમાં બધું ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં જે આવીને શરૂઆત કરશે તો કહે કે હાઉ ડુ યુ કૃષ્ણ તમારે ખાલી ફાઇન કેવું ને કે આટલે સડી જાઓ એ સુખા હા એટલે ત્યાંથી ઊભો નહીં થાતું ઊભું થઈને આવું હોય ભગવાન એનું કારણ છે આ પીઠિયા પરિવારને આંગણે આજનું અવસર એ ભગવાન હા સુખા એમને તમે આ નગીસાણામાં આવો એટલે એટલો બધો ફેરફાર કેમ થઈ જાય કેમ વળી વાતો તો બહુ મોટી મોટી કરતા હતા પણ એમાં કઈ છે નહીં ફોન કરીને નગીસાણા જાવું હા હા પીઠિયા પરિવારે છે કાના બાપા હોય એટલે કઈ ઘટે નહીં અરે સુખા અમારો આ પીઠિયા પરિવાર જ છે અંધારું કેમ લાગે છે એલા તને હજી અંધારું લાગે બરોબર જમાવટ નથી અરે સુખા આટલી બધી લાઈટો બળે તોય તને અંધારું લાગે લાઈટો થાય ને અંધવારા થાય ને એનું હું નથી કહેતો તો આ તો વગર લાઈટે ઝગમગારા થવા માટે ને આમ ઘેરે આવે ને હા હા વગર લાઈટે ઝગમગારા થાય એનું કહો એટલે કોની વાત કરે તું નથી સમજાણું ના વળી ખાલી આમ ઉમરામાં પગ મૂકે ને એવી ઝળરાટી બોલે હા હા હજી નથી સમજાણું ના સુખા આ ગુજરાતીમાં કહો હા હા હું તમને એમ કહું કે આપણે બેના બે સહી કે ગોદામમાં કઈ છે
આ બધા આપણે આમથી આવ્યા નથી ઓલા આમ જ જોવે કે ગોપીજનોની એટલે રાધા ગોપીજનોની વાત કરે. વાત છે ને ભગવાન આવો સરસ મજાનો એ માહોલ હોય હા હા એમાં કૃષ્ણલીલા કાનગોપી જોવા આટલા બધા આહીરો વિરાજમાન હોય બરાબર સુખા. એમાં એ દ્વારકાધીશ તમારી ઉપસ્થિતિ હોય હા વળી આવા સુરીલા સાધિંદા હોય બરાબર છે. પણ એ ભગવાન હા સુખા. આવા માહોલમાં કદાચ એ રાધાજી હા સુખા. હું આ સખા વાત તો પૂરી કરવા દો ભગવાન આ રાધાજીનું તો નામ નથી હોતું અને બીજી કઈ ખબર? બીજી ત્રીજી વાત જવા દો રાધે તો રાધે છે. શું કીધું રાધે તો રાધે છે. હજી એક વાર કહેતા સુખા રાધે તો રાધે. હવે એને રાધે જ રાધે હું આપણી ઘરે આપને બાંધે અમારે જેવા હોય કાળા ધોરા અમારે મય એવી રાધે જ હોય ભગવાન એનું કારણ છે કે હવારે ટિફિન કઈક વરસાદ ધોરા એટલે? કાળા ધોરા એટલે અમારે ભલે ને ગોધરા પાસી હોય રાસ રમવા આવવું હોય ને તો સુખા કઈક બાનું જોઈએ, કઈક ઉપાય જોઈએ, તારે બોલાવા જવું પડે, તેડવા જવું પડે. ભગવાન ડિજિટલ જમાનો આવી ગયો હોય કાંઈ ઉપાયની બાનાની કાંઈ જરૂર ન પડે ધક્કોય ન ખાવો પડે હા હા ઝડપી જમાનો 1 2 3 સપટી વગાડો તો કામ થઈ જાય એટલે હા સુખા. એટલે ખરેખર તમારે રાધાજીને અને ગોપીઓને તેડાવવા હોય હા હા વળી અને આ રૂડો રંગીલો રાસ રજૂ કરવો હોય ને બરાબર છે. એ બંસીનો સૂર એકાદો વગાડી બરાબર સુખા. અને વિધિવત એક કાગળિયો લઈને એવો લખો ને હા હા ગોપીઓ ગમે એટલા કામ કરતા હોય પડતા મૂકીને વ્યાકુળ બનીને આય તમારી પાસે રાસ રમવા માટે એમ બરાબર સુખા. તો તને સુંદર મજાનું કાગળ લખી દઉં. સતભાવનો દુર્વા ખનક ન કરવા લાગે કાન એ વળી કુબજા કે રહલા
આ બન્યો રે પ્રેમનો. એ વઈ રાધા મે રાધા રે રાધા મે રાધા રે લખી આ બન્યો મામા ને રાજીના ભેગા થયો હા મામા એમના તરફથી 1500 રૂપિયા વિજય બોલાવશે. ખાસ ફરમાશ કેમ કે મા મમ્મીને યાદ કરવા હોય તો કેમ યાદ કરવા પડે વિજયભાઈ વેરી મચથી દુઆતા બાદ બનશે તો નાનું
દેવી ગામમાં પૂજારી કુળદેવી મારી દેવી ગામમાં પૂજારી મારા હૃદયથી આશીર્વાદ છે બાપા. વાહ બાવલીઓ હા આજને હવારે મારી આરતી ગાવીને મોહબ્બત મારે આજને હવારે મારી આરતી આરતી ભાઈ કેઠિયા એમના ચિરંજીવી સુપુત્ર શ્રી રાજુભાઈના લગ્ન પ્રસંગે ગૌશાળાના લાભાર્થે આ ભાયાવદર કાનગોપી કીર્તન મંડળીનું જબરજસ્ત આયોજન કરવામાં આવેલું છે અને સ્વાગત કરીએ કેઠિયા પરિવારના આમંત્રણને માન આપી અને એ અહીંયા પધાર્યા છે તો પીઠિયા પરિવાર એમનું હૃદયથી હાર્દિક અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. તેમજ તેમની સાથે હિમારા બાપાના ભુવાતા હરદાસભાઈ એમનું પણ તાળીઓના ગડગડાટથી, જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમનું હાર્દિક અભિવાદન કરીએ. બંને ભુવાતા પીઠિયા તો સમસ્ત પીઠિયા પરિવાર આ બંને ભુવાતાનું હૃદયથી હાર્દિક અભિવાદન કરે છે.
તેમજ પીઠિયા પરિવારના આમંત્રણને માન આપી અને પધારેલા તમામ માનવંતા મહેમાનો એમનું પણ રાણાભાઈ જાદવભાઈ પીઠિયા અને તેમનો પીઠિયા પરિવાર એ બધાને હૃદયથી આવકારે છે. તેમજ આપણા લોકલાડીલા સરપંચ મસરીભાઈ, અમારે ભાવેશભાઈ પીઠિયા, તેમજ અમારે ટીપીઓ શ્રી કાનભાઈ નંદાણીયા અને બીજા પણ ઘણા બધા મહેમાનો અત્રે ઉપસ્થિત છે. સર્વેનું આ પીઠિયા પરિવારને આંગણે હાર્દિક અભિવાદન કરીએ છીએ, સ્વાગત કરીએ છીએ. ભાયાવદરનું આ સુંદર મજાનું ગ્રુપ જ્યારે ત્યારે અમારી સાથે કીર્તન મંડળીમાં હોય છે એટલે જબરદસ્ત. અને અમારે આ લોકલાડીલા વરરાજા રાજુભાઈ અને એમનો પરિવાર બધા સૌ આજે હરખાય છે, કારણ કે એમને આંગણે આજે સુંદર મજાની એક તો દીકરાના લગ્ન અને એમની સાથે સાથે આપણા બધાયનો ઈષ્ટદેવ અને આરાધ્ય દેવ એવો ભગવાન દ્વારકાધીશ અને એમને ગમતા સુંદર મજાના રૂડા કીર્તનો અહીંથી રજૂ થાય છે અને કીર્તનો ગવાય છે. અને એમાંય જે ભગવાન કૃષ્ણના હૃદયની અંદર બિરાજે છે એવું આ ભાયાવદર ગ્રુપ અને એનો સુંદર મજાનો આ રાસ ગોપી અને કાન ગોપીનો આ સુંદર મજાનો રાસોત્સવ આપણે સૌ માણીએ. એટલે ફરી એક વખત આપ સૌનું હાર્દિક અભિવાદન, સ્વાગત અને ફૂલ લઈને ફૂલની પાખડી ગૌશાળાના લાભાર્થે લખાવતા રહેજો. અને ફરી વખત જબરદસ્ત ભગવાન દ્વારકાધીશનો જયનાથ કરી અને હું સ્વાગતનો કાર્યક્રમ પૂરો કરું છું. બોલો દ્વારિકાધીશની જય. ઘણી બધી વાતો કરવાની ઈચ્છા થાય પણ જ્યાં સુધી ગોપીજનો ન આવે ત્યાં સુધી રમી જામે નહીં. એટલે જલ્દથી ગોપીજનો રાસ રમવા આવે અને અહીં ગોપીઓની પધરામણી થાય એવું સરસ મજાનું આયોજન કરીએ. અને ગોપીઓ આવે એ પહેલા મારે જિજ્ઞેશને જોવો ક્યાં હતાનો. પાકા ઘણા જોઈએ છે પણ જિજ્ઞેશ જેવો કોઈ પાકો નથી જોયો ભાઈ. લખન હમી હાઈમાં હમો પડ્યો તો એ કે હું આપણી માવા લઈને આવું. માવા તો કે એ હસડો ગયો પણ ગોપીના આગમન થતો સરસ મજાનો રાગ વાગ રાગની શરૂઆત કરી ગોપીજનનું આગમન. વાલા મારે જામો બરસાના મારે કરવા તમારા એલા એ ક્યાં ખોવાઈ ગયો પાછો? એ સુખા બાપા તમે એને બહુ હેરાન ના કરતા, ઘર વયો જાય. એ સુખા